વાય રાજેના વાસડા વાળે મેઘરાજા જેના પોણીના ભરે ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે પેલા શંભુજી દેખાતા નહીં શિખર કેટલો ગુડોણા લાય પેલા મંદિરમાં જતો આવું બેઠા હોય તો કદાચ શિખણ ઓટો મારવા દે મંદિરમાં લે આ જીવણજી પેલા શંભુજી ક્યાં જાય તમાર ભાઈ એ તો ખબર નહીં દેખાતા નહીં ક્યાં જાય તો ખબર નહીં સિગર ચો જાય અહીંયા કામ હતું ને યાર એ તો મેં જોયા નહીં સિગર ચો જાય એ તો એવું શું કામ હતું કામ હતું યારનું એ તો મને ખબર નહીં સિગર ચો જાય ફોન બંધ કરો કે હોય તો મારા જોડે ફોન નહીં 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 એટલે આ કરશનજી હા બોલો. ક્યાં જઈને આયા આ ખેતરમાં જે તો થોડું કામ હતું તે તમે ચોયા રહ્યા હું મંદિરે બેઠો તો મંદિરે બેઠા હતા એમ ઓવા અને ચોયા તમારા ભાઈબંધ એ તો નહીં આયા ચો જાય બહાર જાય ઓવા એવું એમ પછી હા મંદિરે બે ઘડી વાર મંદિરે જઈએ પણ થોડું કામ હતું હા બોલો શું કામ હતું આપડે પેલું માટલું નતું રાતે ઓવા પેલા પરબતજી પાસે હતું એ ઓવા એમાં માલ હતો એવું ઓવા તે હવે તે હવે આપડે સરપંચ ને બોલાય શંભુજીને કેવું નહીં આપણે બે ભાગ લઈ લઈએ એવું કરવું ઓવા તો હરખો ભાગ આલો પડશે હરખો અડધો ભાગ લઈ લેજો હા તો વધો નહીં હેડો તા એનો આપણે સરપંચ ને ફોન હા કરીએ આપણે ફોન કરીએ મંદિરે જઈ હા ભલા હમણાં તમે કહેતા નહીં કાલ કહેવાય નહીં તા તો તમે જતા રહ્યા હતા ને? એવું તો તમારા પેલો સાથીદાર હશે ને શંભુજી એ તો નહીં હું તો હારું મને આવ્યું હતું એવું ઓવા દેવા આપણે તે હવે શું કરશું આપણે હા તમે કયો એમ કરીએ સરપંચ ને ફોન કરીને બોલાવો તમે સરપંચને બોલાવો ઓવા ઉભા રહો, તમે ફોન લગાવો હેલો બોલો. શું હતા સરપંચ આ ઘેર હતો. ઘેર હતા વાહ. કોઈ કામ નતું તમારું ના. આ તો માધવના મંદિરે આવજો ને કોણ બોલ્યો? એટલે પેલો કરશનજી બોલું પેલા કરશનજી મેલ ખોલ્યા. વાહ મેલ ખોલ્યા ખરા. એ મંદિરે બોલાવવા આવે. મારા ઓળખ્યા મેલખોડિયાને શીખર શું કોમ હતું બોલાયો તારો? હા બાબા હવે હા બાપુજી આ શંકરજી કાઢ્યો તો બેઠો હોય કણ તાણ શું કરીએ કહો ક્યાં બોલાવ્યા તે? થોડું કામ હતું શું કોમ હતું કહો? આપડા એક રાતે માટલું જડ્યું હતું ક્યાંથી જડી તું? એ ખેતરમાંથી તમારા ખેતરમાંથી જડી તું? ઓવા હા કેવી રીતે જડી તું કહો? સપનું આવ્યું તું મને તને સપનું આવ્યું તું? ઓવા તો કાઢ્યો તો મોહણી એમ એવું સપનું ચમ ના આવ્યું તને તાણ? એવું આવતું હશે યાર ભલા આદમી છે મોણો તમે સપના ઉપર હેરાન કરો. આમાં શું થયું સપનું આવ્યો હોય ને આ નારાયણ પેલા શંભુજી બી ગયા હતા ખોદવા હા તેથી બીવાઈ નાહી ગયા ચમ તે બીવાઈ નાટા? બિલાડી બોલે નાહી ગયા અરે અરે તને કાઢ્યા તને શું બિલાડી બીવાઈ નાઠો તું એ તાણ? અને લે યાર બિલાડી નથી શંભુજી તો જાય? શંભુજી હાથમાં વાવાળા હોવા હેર્યા જ નતા તો ચો જાય એ રે બોલાવો. એ તો હોય ને ખબર ચો જાય તમારા ભાઈબંધ? એ તો બહાર જાય આવ્યો તો તને હમણાં ભેગું. હું એ ખેતરમાં ઘેર આવતો હતો તે આ મંદિરે હતા તે મને ભેગા થયા મેં કીધું એ મંદિરે બેસીએ ત્યાં મને માટલાની વાત કરી મને તે માટલું ચો જીવ લે? માટલું તો લઈ જાય પેલા પરબતજી પરબતજી લઈ જાય તમને કોને કીધું તાણ? મને સપનું આવ્યું તું ને રાતે સપનું તમને આવ્યું તો પણ માટલું લઈ જાય તમને કોને કીધું? એમાં જ બાબા મને કરશનજીએ હું કીધું રાતે જતો હતો મેલખોણીઓ અમે આખા ગામનું ચોપલું તો છે જ.
વાય આખા ગામનું પેપર જ છે મેલખોડી રહી. 14 તો આ થોડો યાર પણ હું તો એવું નતું, હું જતો તો બોરે. હવે પરબતજીને બોલાવવા પડશે. પરબતજી લઈ ગયા હતા વાહ તો પરબતજીને બોલાવવા પડશે. ફોન કરીને બોલાવો તે સારું હેડો, ફોન કરીએ હેડો. હા ફોન કરું. રીંગ જઈ. હેલો, હલો, ચોકણ હતા પરબતજી? કોણ બોલ્યું? પેલા કરશનજી બોલું. કરસનિયો હોવા બોલ. ચો હતા? ચમ તારું કોમ છે? અમે ગમે તે હોઈએ. એટલે યાર એમાં દોઢે બોલો ને ચો આવો છે? અરે દોઢું ચો કીધું, પણ તારે મારું શું કોમ પડ્યો તારે? એટલે ભલા મારો કોમ ના આવે તમારું વળી. શું કોમ હતું કે? આવો ઘેર હોય તો આવો મહાદેવના મંદિરે. ચમ અમે કોઈ નવરા છીએ તાર માટે? એટલે તમે તો યાર જિંદગીને બોલતા જ આવડ્યું નહીં. હા તે અમે આવડા જ છીએ. બોલ શું કોમ? આ મહાદેવે આવજો ઘેર હોય તો. શું કરવા આવું? કોમ છે થોડું એટલે સરપંચ ને બધા બેઠા આવીએ. સરપંચ નું વળી મારું શું કોમ પડ્યું? આમ તો ફોમાં મળે તો આમાં તકતા નહીં. એ તો સર જેવા આવે એને ઘેર અડતું નહીં. અરે હા, એટલે આવવાના મહાદેવના મંદિરે. પણ કોમ શું છે એ તો કે? કોમ તો વળકણ આવો પછી કહીએ તમને. સારું આવું તાણ. હા ફટાફટ આવો. હો શું કીધું? શું છે આઈતાન? શંભુજી બહાર જાય થોડું કામ હતું તે ભેગા થયા હતા તમને? ભેગા નહીં થયા, ફોન કર્યો તો. બીજા કોઈ ભેગા થયા હતા? બીજા તો કોઈ નહીં ભેગા. કરશની એકલો ભેગો થયો તો. ખોનદોની ખમીરાત વાળો ખોરડો લે અમે પીઢેથી છીએ આગેવાન. સરપંચ મારી શરમ ભરે છે. તો કાળીઓ ને બાળીઓ બધા બેઠા. જો કે આ ખરા બપોરે હેરાન કર્યા છે. ચમ હવે બેઠા છો? આ તો હાથે હાલતા ને પરબતજી અમે એવું ગુનો કર્યો. ગુના બધા તમે જ કર્યા હે તાણ. આવું કર્યો સરપંચ જોજો આવું કરી. એ તો તમે કોઈ કરી છે તાણા નહીં બોલાવતા કે? તો મેં તો આ બધા હવે બેઠા હે ને બધા ઓના જ તારા હે. તારો ફોન આવ્યો મને ખબર પડી તમે જાય. આખા ગામની 14 જ છે. હા એ તો મને ખબર છે. તાણા શું? કશું નહીં કરે હું એડે આટલે બેઠા આવીએ. સારું બોલ હવે શું આમાં કામ શું હતું? હતું? આ પરબતજી આ બાઇક ને બાઇક પલ્સર ને ગાડીઓ ને બાડીઓ બધું શું છે? એ તો સરપંચ બાઇક ને બાઇક બરાબર છે, બાકી આ જમવાના પ્રમાણે તો આવું રહેવું પડે. આ શંકો કાળિયો કહેતો તો એવું તો નહીં પછી? શું કહેતો તો આરે? એ કોઈ કહેતો તો માટલા બાટલાનું શું હતું? માટલો તો મેં અમારે નાખી દીધું. હું તો નવું ફ્રીજ લઈ આવ્યો. એવું? હવે આપણે માટલા બાટલા રાખતા જ નહીં. તે માટલું ચો જ્યું તને? કયું માટલું? આ ઓના સપનું આવ્યું તું કે સપનું આવ્યું તું ને કોક? હે કાળિયા તને આનું સપનું આવ્યું હતું? સપનું તો મને આવ્યું તું. આ ચશ્માન બસમાં ઠાઠ ને ઠઠાડો કર્યો ને બધો. અલ્યા પણ અમાર પણ હોય તો ઠાઠ ના કરીએ. તું કર કે. તા ચોય લાયા પલ્સર ને બલ્સર બધું. અમે તો ગમે એથી લાયા. તમે દોયડો કરી જાઓ મારો લાગે. એનો દોડો કર્યો. માટલું લઈ જાઓ. આનું માટલું માર ઘેર પડ્યો. જા લઈ જા. ઠંડુ પોણી ઠંડુ નહીં. એ તો રાતે મને સપનું આવ્યું તું. પણ તને સપનું આવ્યું? સપના મરી ગયો તો તું? મારી નતો જ્યો. તાણા એ તમે માટલું લાયા તા ને એમાં માલ હતો. કહાનો માલ? દારૂ હતો? ઓ તારે શું હતું અંદર? અંદર હતો એ તો ખજાનો. આનો ખજાનો હતો? એ તો તમે લઈ જાઓ. મને તમારે ખબર ડોહે દાટ્યું તું? એ તો હા કે ગમે એને દાટ્યું. ડોહાએ દાટ્યું હોય કે ગમે એ દાટ્યું હોય. ઓ તારી. પણ લઈ તો તમે જ્યાં ને. પણ હું તો લઈ જાઉં. તને સપનું આવ્યું તું ચમ ના લાયો? એ તો અમે ના લઈ શક્યા એટલે. ચમ ના લઈ તને કોને ગયા? કીધું તું? મને યાર સપનું આવ્યું તું એમ રાતે. નહીં, માટલું પરબતજી લઈ જાય એવું કોને કીધું તું? પેલો નહીં કરશન્યો. ઓ મેલખોડ આ બધા તારાઓના એમ કે પરબતજી એ તો આખા ગામની 14 જ છે એ તો. સરપંચ ને ભાડે તો એ કીધું મેં તો.
હું ભાડે તો લેતી એ રાતે માટલું નતા લઈ જતા તે માટલામાં તો પાણી હતું, મેં તાર કીધું નતું. તો મેં તો ખાલી એમ કીધું કે પરબત એટલે આ બંધ થાને કે એકી થાપે તારા દોધ પાડી નાખે હું. એમ તો ભાઈ અમે ગોઠતા નહીં આખા એટલે આ હું ગોઠવા એટલે આ પરબતજી રહેવા દો ને. મોટા છો તું જતો રે લે હતી. કરશનજી રહેવા દો, સરપંચ કહી દો બેજો પરબતજી ને બેજો હા હું મોટા આ મેલખોડિયાને સમજાવવાના કે હમણાં ચોયનો એટલે આવા મોટા છો રહેવા દો ને એટલે ખાલી બાર થાકી ભલા આદમી. હારું પાણું આવું કરી લે એ તો હવે પાછી તારે તારા આખા ગામનું છો પેલું લઈને ફરવાનું છે. તે મેં એમ કીધું તમે તો માલ એમ ફરો તારે હું કીધું તું આ માલ કરે રે મેં તો ખાલી એમ કીધું કે માટલું લઈને જતા હતા આનું માટલું માટલું રાતે મેં નતા લઈ કોઈને જતા. લાવ્યું. પરબતજી તારે તમારે શું માટલું તો કહેવાનું લાવવું જ આવે છે? પડશે પરબતજી, માટલું તો લાવવું જ પડશે. આનું માટલું લાવવાનું હોય વળી. આ કે હા મેલકોડીઓ કે એ તો કે. આર્યો કહેતો તો ને પરબતજી લઈને જતા હતા કે મોઢું બાંધેલું હતું ને એ નહીં સરપંચ મારવા તો અડધી રાતે કોઈ માટલું લઈને જાય માટલું તો ના લઈ જાય. હા અડધી રાતે રાતે 2 વાગે લઈને જતા અમે હતા. તો ગમે તાણે લઈ જઈએ. અમારું માટલું અમે લઈને ના જઈએ તો કોણ જાય? પણ પરબતજી તમે લાવો એટલે એમને ખબર પડે કે ના પરબતજી હાચા. એમ તો કોઈ અમે ગોડા નહીં સરપંચ. એવું તો ના ચાલે, લેતા આવા માટલું. ચમ ના લાવું? જેમ તે અમન સપનું આવ્યું તું એ સપનું તમને લાવ્યું તો તમને લાવવું પડે કે તમારે? તે અમન ભાગ આલો ગમે એ કરીને. તમે ચમ ના લાયા? તે અમે લઈને આગ્યા એટલે ચમ લઈ ના ગયા પણ? એકણ ભૂત હતું. ઓ તારી, તમે તો જબર કાઢા છો. માઈક આગલી હોવા હે લાવવું પડે કે તમારે? તે હવે હું કરશું, ભાગ આલો થોડો. ભાગ તો હે રહ્યો, લેજો. એવું તો ના ચાલે તાણ. કાલ તમારે પરબતજી માટલું લઈને આવવાનું પંચાયતમાં, બરોબર? પંચાયતમાં ભેગા થાવ. ચાલુ કરવા અત્યારે જ લાવીએ પણ આ તો ભાગ લેતા બાગાનો આવો. હોય. આ તો આજના જ લેતા ભાગ આવો તો તમે. હાલવો જ પડશે અડધો. કોઈ ભાગ ભાગ ના મળે હવે. માટલું તમે જેમ હતું ને એમને એમ લાવજો, પાછા કોઈ આગુ પાછું ના કરતા. ઓહો, ઓય. અમે લેવા જ્યાં ને અમે તમારી રજા લઈને થોડું ખોલીએ કોઈ માટલું? અમાર પંચાયતમાં જ ખોલવું પડશે તમારે. અને પંચાયતમાં કોઈ ના બરોબર. ખોલવાનું હોય તો બધું ઠેકાણે ઓય. થઈ ગયું. નહીં થઈ પણ નહીં કરવાનું. ઓનો શંકરિયાનો ભાગ તમારો આલવો જ પડશે. બીજો નકર હું તો મેલે પઈ પેલી શીદડા વાળી. એટલે તારે સિજડા વાળી હોય તો માર પાસે લેબડા વાળી છે. એવા રે તમાર ગમે શીદડા વાળી હે અમાર. અમાર પાસે માતાઓ તો અમાર પાસે જ છે. તમે પરબતજી માતાઓ ને બાતાઓ બધું રહેવા દો ને માટલું લેતા આવો. જો સોના મને ઉભા થો. બરોબર? પછી ફોન કરું, ભત્રીજાને બોલાવો તો લઈને આવે. હા તો બોલાવો, તમે ગમે એને બોલાવો. ફોન કરો. મોબાઈલ તો મારે તો ઘેર પડ્યો છે. હા પણ તમે ત્યાં જઈને લેતા આવો. જો ઘેરથી માટલું. ઘેર તો હો? તમારા પાસે મોબાઈલ નહીં? લો મારો મોબાઈલ આલો તારો તો તમારે તો આલા મોબાઈલ એવું જોતો એને નહીં પણ તો પણ આલુ. મારા લો. પણ તો નહીં. આ તો શંકરજી નું કામ પડે એટલે નકા આલુ એના તમને તો તારે કોક લેવાનું તો હશે અંદર. મેલખોડિયા તો એમને એમ તો ના રહી. પૂછવા કે પણ હે શંકરિયા, કોક તો હશે તમારે. એમને એમ તો ન આવો તમે 2 જણા. એનો થોડી લાલચમાં આવ્યો. લાલચ તો હશે એને. મેલખોડિયાને ખબર છે મોને. તે મેં આના એને ગામની ચૌદ જ છે. માટલાનું મેં નાખ્યું નાખ્યું પેલા પરબતજી ફોન કરો હા હેડો. તો ઓનો મેલખોડિયાનો તારે ફોન આવ્યો મને ખબર પડી જઈ હતી. કીધું એને કહી દીધું હશે. હા તો તમે ફોન કરો ને માટલું તમારે મંગાવવાનો એકલાનું બધું ના ફટાફટ. લેવાનું હોય ફોન લગાવવા દો. બંધ કર. લે આય તો ઉપાડતો નહીં. હલો હા હલો ભત્રીજા, બોલો કાકા. હું કહું હું કયો પેલા આપણું કબાટ નહીં, હા એ કબાટમાં એક નેનું માટલું પડ્યું છે, લઈને આય હાનું હતે એ તારું કોમ છે બધું. પણ ચોક્કસ લઈને આવવાનું હોય. આપણે પેલું મહાદેવનું મંદિર નહીં, ઓહો પેલા મેલખોડિયાના શેતારી કામ. હા એ મેલકોડિયાનું ક્ષેત્ર રહ્યું ને એ મંદિરે આય. એ સારું. હા, જલ્દી આવજે પાછો. એ આવું. આ તો લે તારી આયુર્વેદ મંદિર મહાદેવનું મંદિર નથી. લે આ બાઈક તો મારા કાકાનું દેખાતા નહીં પણ અંદર બેઠા હશે. માટલા હું ખોલી જો ના લે પછી મારો કાકો મારશે. ખોલવું તો નહીં. એ આપણો કાકો ખોલતા હોય તો આપણો કરા ખોલવું પડે. આ બેઠા ને કાકો. એટકાવા કઈનો ઓમેલ તારા ફોન કરે ઓમેલ દે માટલું મૂકી દે. તું નાઈ જા ઘેર જા.
સીધો ઘેર જતે જો રખવા ના જતો પાછો. મેલકોડિયા ખોલ. ઉભા રહો સપનું કે ના આવ્યું તું? મને આવ્યું તો તું તમે ખોલો કે તાણ? એવું આ આમ તો કાઢજો પાછા. એમના કર્મ હશે એને કરશે. મારો ભાઈ છે પાછો એ તો એમને તો તમે ના આવો, અમને ખબર છે. તો એમને એમ તો શું આવા નવરા અલ્યા, સરપંચ શું કરી પાછું? તમારે મોઢા જેવું તો નહીં ચાલ કર્યું નહીં ને? લેવું પાછું. આમાં તો લોચા યાર. શું લોચા છે? મેલકોડિયા બતાવો. લેજે મેલખોડ્યા. લાવ હું જોઉં. ત્યાં શું થયું? તારા મોઢા જેવું કર્યું ને તે? હા ઓલા કાળિયા એના મોઢા જેવું કરીને તમે બેસી બે ગયો. છો એવા. પપ્પા જોવા કે એના જેવા કોલસા કાઢ્યા. તમારા બેના કર્મોમાં કોલસા રખ્યા છે તારા. આ ઓના આ કાળિયાના કર્મમાં રાતે રખ્યા છે ને અત્યારે રખ્યા જ છે. આ ઓના લીધે બધું થયું આવું. આ પણ તમે તારા બે છો પહેલા એવા. આ ચો આવતું તું કાળિયા. સરપંચ, સાચી વાત કહું હું તમને, હું અડધું આમાંથી લઈ લીધું હતું ને અડધું મને ખબર હતી કે આરે ગોમો વાત બહાર પાડશે ને એટલા માટે આ મેલી દીધું હતું. તો આ રખ્યા થઈ જાય પણ ઓના નસીબમાં હતું ને આ તે. કાળિયાના નસીબમાં ફૂટેલા જ છે. ઓય, મારા નહીં આ મેલખોડિયાના નસીબમાં આ એને તમે બે એવા છો. એને થોડી લાલચ લીધી હતી કે મને ભાગ આલજે. પણ લાલચ તો લાલચ તમે લીધી તો હતી. તમને એવું નતું કે હું મેલકોડિયાને થોડું આલું એટલે ના થયું કોઈ. તમો રખ્યા થઈ જાય. તમે બે જણા લાલચી જ છો. મારું સરપંચ હવે શું કરવાનું? હા તમે જે હવે શું લીધું કરવાનું? એ બધું પંચાયતમાં ભેગું કરાવી દેજો. અમે તો બધું ઠેકોણે કરી દીધું. હવે તો ના આલી પરબતની સી લેતા આવજો. અડધું પાર્વતીજીને ખબર પડશે. અડધું રાખી દો, મને અડધું ફોન તમારા ના માટે કરતા. રાખી દો. અડધું અમે લઈ લીધું. તમારા ભાગનું ના હોય તો હું શું કરું? થોડો ઘણો ભાગ તો આલવો પડે ને. એમાંથી આલશું તો પાછા કોલસા થઈ જાય તારા જેવા કાળિયા. કશું ના થાય કોલસા. પેલા તમને આલે એમાં અડધો ભાગ મારો બનાવી દેજો. સરપંચ આપણો હેળો આ બેને લડવા દો. આ તો હો લડતા બે જણા. હેળો તા. આપણે હેડો. સરપંચ ભાઈ ભાઈ લાયા છો કોઈ? હું તો હેડતો આવ્યો તો. હેળો તો હું ઘેર મૂકી જાઉં. હા તો હેડો તો મૂકી દેજો. અને આ પરબતજી ઓળખો કે? હા હું કહું છો? મને ભાગ્યા બે જોવી પેલા આપણા તબેલા ઉપર. ભાગ્યા જોવી છે. ઓય આપણે બેસો છીએ 20-25 દી. હા એ તો કરીએ હેળો. હો. કારબાર લઈને આવીએ. તો તમે જો ને હું તો આવું. ઓય હેડો બેહો તો ઘેર ના હોય મૂકી મહાદેવ બેહું મોડાવજો ને પછી આય તમતા ચો. હા હો એ આવજો તા. એ હા આવજો. હા. અંકલજી આપણે એવું કરીએ આપણા કરમ ફૂટેલા એ તો તાણ. વાત તો સાચી છે બાપડા પરબતજીએ માટલું તો આલ્યું આપણને. ઈયોને આયા આટલે મેલ્યું તો ખરા. એ તો તું નાતો નહીં મેલખોડ્યા એટલે એવું થયું અરે બધું. તું એ નહીં નતો તારા જેવા કોલસા કાઢ્યા તે તું નહીં નાતો હું તો દરરોજ નહીં પેલા નાવું. પરબતજીના ભાગમાં નીકળ્યો તમે નાયા વગર હાથ ગાલ્યો તમે કોલસા તું નીકળ્યા. મેલખોડ્યા તે હાથ ગાલ્યો તો. હારું હેડો લડવું નહીં બહુ લીધો તમે ખજાનો હેડો. સારું હેડો તાણ. હા અને ઘેર જઈને નાજો પાછા હારા. તમે નાહજો પેલા પણ નાહવા